લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. ધારીમાના મંદિરમાં ટીજીએસ કંપની દ્વારા ભોજન સેવા સાથે રોબોટિક્સ ટેકનોલોજીનું માર્ગદર્શન. ધારી સ્થિત માનવ મંદિર ખાતે ટીજીએસ કંપની દ્વારા પ્રભુજી માટે ભોજન વ્યવસ્થાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અવસરે કંપનીના પ્રતિનિધિઓએ આધુનિક ટેકનોલોજી અને રોબોટિક ક્ષેત્રે થઈ રહેલા ઝડપી વિકાસ અંગે ઉપસ્થિત લોકોને માહિતગાર કર્યા હતા. કંપની દ્વારા જણાવાયું હતું કે ભારતમાં પ્રથમ વખત હોટેલ, ઘરકામ સહિત વિવિધ સેવા ક્ષેત્રોમાં રોબોટના ઉપયોગને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. ભવિષ્યમાં અનેક પ્રકારના કાર્યો રોબોટો દ્વારા વધુ સરળ, ઝડપી અને કાર્યક્ષમ રીતે થઈ શકશે તે અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. આ કાર્યક્રમ દરમિયાન ટીજીએસ કંપનીના અધિકારીઓ કમલેશભાઈ કયાડા, ઋષિતાબેન લાડોલા સહિત અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત લોકોએ આધુનિક ટેકનોલોજી અને રોબોટિક્સ અંગે રસપૂર્વક માહિતી મેળવી અને કંપનીના પ્રયાસોની પ્રશંસા કરી હતી. રિપોર્ટર ટીનુભાઈ લલિયા. ધારી સ્થિત માનવ મંદિર ખાતે ટીજીએસ કંપની દ્વારા પ્રભુજી માટે ભોજન વ્યવસ્થાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અવસરે કંપનીના પ્રતિનિધિઓએ આધુનિક ટેકનોલોજી અને રોબોટિક ક્ષેત્રે થઈ રહેલા ઝડપી વિકાસ અંગે ઉપસ્થિત લોકોને માહિતગાર કર્યા હતા. કંપની દ્વારા જણાવાયું હતું કે ભારતમાં પ્રથમ વખત હોટેલ, ઘરકામ સહિત વિવિધ સેવા ક્ષેત્રોમાં રોબોટના ઉપયોગને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. ભવિષ્યમાં અનેક પ્રકારના કાર્યો રોબોટો દ્વારા વધુ સરળ, ઝડપી અને કાર્યક્ષમ રીતે થઈ શકશે તે અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. આ કાર્યક્રમ દરમિયાન ટીજીએસ કંપનીના અધિકારીઓ કમલેશભાઈ કયાડા, ઋષિતાબેન લાડોલા સહિત અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત લોકોએ આધુનિક ટેકનોલોજી અને રોબોટિક્સ અંગે રસપૂર્વક માહિતી મેળવી અને કંપનીના પ્રયાસોની પ્રશંસા કરી હતી. રિપોર્ટર ટીનુભાઈ લલિયા. હું લાઠી ગુજરાતથી આવેલી છું. અમે એક કંપની તરફથી અહીંયા માનવ આશ્રમમાં બાળકોને જમાડવા માટે આવ્યા છીએ. જે કંપની અમેરિકા અને યુરોપ જેવા દેશોમાં અલગ અલગ કાર્ય કરે છે. એ પોતાના રોબોટનું પ્રમોશન કરી સેલ કરે છે અને એને રેન્ટ ઉપર આપે છે. જે પોતાનું પ્રોજેક્ટ લઈ અને આપણા ઇન્ડિયામાં આવવા માગે છે એટલે આવા અલગ અલગ કાર્યો કરે છે. કાર્યો કરીને આવા માનવ સેવાના કાર્યો કરી અને પ્રમોશન કરે છે અને લોકો પાસે એનું પ્રમોશન કરાવી એને બહુ સારી એવી ઇન્કમ પ્રોવાઈડ કરે છે. અને અમે ભવિષ્યમાં વધુમાં વધુ આવા પ્રોગ્રામનું આયોજન કરીશું અને વધુમાં વધુ લોકો સુધી આ માહિતી પહોંચાડવાની કોશિશ કરીશું. ધન્યવાદ. પ્યાડા છે. હું સુરત, ગુજરાતથી રહું છું. તો અત્યારે અમારી એક ટીજીએસ નામની જે સેવાકીય જે સંસ્થા છે એના દ્વારા હું અત્યારે ધારી, અમરેલી, ડિસ્ટ્રિક્ટ અમરેલી, ત્યાં હું ધારીમાં માનવ મંદિરમાં જ્યાં અપંગ અંધ લોકો એક નાના લોકોને ત્યાં જે માનવ મંદિર છે તેને હું અત્યારે જમણવાર કરવા માટે એ લોકોને જમાડવા માટે અહીંયા હું ધારી આવ્યો છું છેક સુરતથી. તો આ જે સંસ્થા જે છે ટીજીએસ નામની એ આવા કાર્યો દ્વારા, આવા સેવાકીય કાર્યો દ્વારા પોતાનું એક પ્રમોશન કરે છે અને આવા શ્રેષ્ઠ સારા એવા કામો કરે છે. ભવિષ્યમાં અમારા સંસ્થા દ્વારા ઘણા બધા, જો કોઈ ગૌશાળા છે તો માનવ આશ્રમ છે અથવા તો કોઈ કાર્ય, વૃક્ષારોપણ છે, તો આવા કાર્યો હંમેશા અમારી સંસ્થા કરતી રહેશે.